श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमोक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाह स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्वदर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवी आ विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम। मित्रों, ज्ञान आध्यात्मिकता ने ज्योतिषનો આ ત્રિવેણી સંગમ છે। ભવિષ્ય દર્શન કાર્યક્રમની આજે આપણે વાત કરવી છે હસ્તરેખાના આધારે વિદ્યા પ્રાપ્તિમાં કઈ રેખા જોઈ શકાય। અભ્યાસ જ્યારે કરવાનો હોય ત્યારે પૂર્ણ અભ્યાસ ક્યારે બને છે, અભ્યાસ અધૂરો ક્યારે છૂટે છે, અભ્યાસની અંદર મન ક્યારે નથી લાગતું, અથવા તો તીવ્ર બુદ્ધિ દ્વારા અભ્યાસમાં સફળતા મેળવી અને એ વ્યક્તિ એ ભણતર દ્વારા ગણતરને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે એની વાત આપણે કરવી છે હસ્તરેખા દ્વારા। મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાળી દિશા કઈ, શુભત્વને આપવાળો રંગ કયો, કયો અંક એવો છે કે જે આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવે, સેના દ્વારા સાચવીને કામકાજ કરવાનું રહેશે। આ બધી જ વાતોને કરીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હર હંમેશની જેમ શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, પંચાંગ જોઈએ તો આજે 3/4/2024 અને બુધવાર છે। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એટલે અંધારિયાની આજે 9મી તિથિ છે। ઉત્તરાષાઢા નક્ષત્ર, શિવ નામનો યોગ અને ગર નામનું આજે કરણ છે। ચંદ્રમા એ મકર રાશિનો છે જેના અક્ષર છે ખ અને જ, સ્વામી છે એનો શનિ। તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ કહેતા ખ અને જ અક્ષર પર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનું પંચાંગ આ પ્રમાણે શુભત્વને આપવાવાળું છે। માં ભગવતીની ઉપાસના કરવાથી આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય, કારણ કે દુર્ગા માં ભગવતીની આજે તિથિ છે। જય ગણેશ। હવે વાત કરીએ, ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત જેમ નકશામાં નથી હોતી। ઘણા વર્ષો પહેલા કદાચ આ લખાયું હશે ત્યારે કદાચ સાચું હશે, એનું કારણ તમને કહું, પણ હવે તો પહેલા ગ્રાફ્સ તૈયાર થાય છે, પછી નકશો બને છે, પછી ત્યારબાદ ચણતર થાય છે। તો આપણે જોઈએ છીએ એ જ પ્રમાણે મારા તમારા જીવનમાં ભાગ્યનું ચણતર જે પ્રમાણે કરવાનું હોય એમાં ઘણા બધા શાસ્ત્રની મર્યાદાઓને ધ્યાનમાં રાખી આપણા ઋષિઓએ આપણા માટે સુંદર મજાના સાહિત્ય શાસ્ત્રની રચના કરી છે। એમાંનું એક શાસ્ત્ર છે સામુદ્રિક શાસ્ત્ર, અને સામુદ્રિક શાસ્ત્રની અંદર પ્રબળ અને વિશેષ જેને કહી શકાય, જેના દ્વારા કંઈક સારું પ્રાપ્ત કરી શકાય છે, જાણી શકાય છે, અને એ છે હસ્તરેખા શાસ્ત્ર। હસ્તરેખા શાસ્ત્ર આમ તો સામાન્ય રીતે એમ કહે 5 આંગળી આવે તો 5 આંગળીની નીચેના વેઢા, ત્યારબાદ હાથની હથેળીમાં રહેલી રેખાઓ મણિબંધથી શરૂ કરી અને આ પ્રમાણે દરેક વસ્તુઓ જોતા જોતા આપણા જીવનના ભાગ્યના ચિતારોને આપણી ભાગ્યરેખા, આપણી હૃદયરેખા, આપણી બુદ્ધિરેખા, આપણી જીવનરેખા, મંગળની રેખા, સૂર્યની રેખા, આ બધું જ ધ્યાનમાં રાખીને આપણે હસ્તરેખાનો અભ્યાસ કરતા હોઈએ છીએ મિત્રો। પણ આજકાલ સૌથી વધારે કદાચ જો જરૂર હોય તો એ બાળકો માટે માતા પિતાની જે ચિંતા છે, બાળક એ ચાહે યુવાન થઈ જાય તો પણ માતા પિતાની ચિંતા છે, અને એ કે આ મારો છોકરો કરશે શું, આ મારી દીકરી કરશે શું। અને એવા સમયે અભ્યાસ દ્વારા, હસ્તરેખા દ્વારા આપણે શું આપણા અભ્યાસને, બાળકોના અભ્યાસને જોઈ શકીએ છીએ। ક્યારેક નાનપણની અંદર તમે જુઓ 8-9 ધોરણ સુધી બાળક અભ્યાસ કરતો ખૂબ જ સારી પ્રગતિ કરે, અને એમાં કદાચ કંઈક એવા રોડા આવી જાય જેના કારણે એને પાછું પડવું પડે અને અભ્યાસની અંદર સફળતા ન મળે। પછી એવું બને કે પછી જેમ જેમ એ બાળક આગળ વધતું જાય અભ્યાસમાં નબળું પડતું જાય। ક્યારેક નાનપણની અંદર બાળક અભ્યાસમાં નબળું હોય, પણ જેમ જેમ ઉંમર થતી જાય, 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષાઓ આપતો જાય, પછી ત્યારબાદ કોઈ ડિગ્રી હોય, ડિપ્લોમા હોય, એમાં આગળ વધવાનું હોય ત્યારે એને સારામાં સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે। તો મિત્રો, ગ્રહોના આધારે તો આપણે ધ્યાન રાખતા જ હોઈએ છીએ, પણ મને લાગે છે હસ્તરેખાનો આધાર પણ આમાં આપણા માટે જરૂરી છે। કારણ કે ભાગ્યોદયની અંદર હસ્તરેખાનો જેટલો સારો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ, ઉચ્ચ અભ્યાસ જ્યારે કરવાનો હોય ત્યારે એ બાળકોની અંદર કયા પ્રકારની રેખા જોઈએ, આમાં તમને એ વિષય નહીં સૂચવે કે આને આર્ટ્સમાં જવું, આને કોમર્સમાં જવું, આને સાયન્સમાં જવું, અને આ પ્રમાણે કરવું, એમાં જવું, બીમાં જવું, આમાં તમને નહીં બતાવે, પણ એ અભ્યાસમાં મારી તમારી જે બુદ્ધિ રેખા છે એ બુદ્ધિ દ્વારા કઈ રીતે અભ્યાસમાં આગળ વધી શકાય, અથવા તો ઘણી વખત એવું બનતું હોય કે અધવચ્ચે અભ્યાસ છોડવો પડતો હોય છે અને એના કારણે પછી એ ભણવામાં આગળ વધી શકે નહીં। તો આ અભ્યાસની રેખાઓનો ધ્યાનમાં રાખવી પડશે મિત્રો। કારણ કે પ્રિય બોલવું ને સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ન મળે બિનુ કૃપા ભગવંત। ક્યારેક ભગવાનની કૃપા હોય ત્યારે સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે, પણ દરેક મા બાપની ચિંતા હોય કે મારો બાળક અભ્યાસમાં કેવો આગળ વધી શકશે, ત્યારે અભ્યાસની અંદર એને સફળતા મળશે કે અભ્યાસની અંદર એને નિષ્ફળતા મળશે, અભ્યાસની અંદર એ આગળ વધી શકશે કે અભ્યાસની અંદર એને વચ્ચે છોડવું પડશે।
આ બધી જ વાતોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો મારે ને તમારે હસ્તની રેખાને ધ્યાનમાં રાખવી પડશે મિત્રો. પુરુષો માટે એમ કહેવાય છે કે ભાઈઓ માટે હંમેશા જમણા હાથની રેખાઓ જોવાતી હોય છે, બહેનો માટે ડાબા હાથની રેખા જોવાતી હોય છે. તો આ એક શાસ્ત્રની વાત છે. હવે તમે વિચાર કરો કે આ માનો કે આપણો આ જમણો હાથ છે. હવે જમણા હાથની અંદર આપણે હસ્તરેખા જયારે જોવાની હોય ત્યારે શું જોવું? અભ્યાસ માટે ખાસ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જયારે જોવાનું હોય ત્યારે અભ્યાસમાં કઈ રેખાને ધ્યાનમાં રાખવી પડશે? તો આપણી આમ તો આંગળીની અંદર આમ તો બધી જ આંગળીઓનું મહત્વ છે. કારણ કે મારી ભણવાની ઈચ્છા છે કે નહીં એ મને અંગૂઠા દ્વારા ખબર પડશે, અભ્યાસ દ્વારા સારી સફળતા મળશે કે નહીં એ પહેલી આંગળી દ્વારા, એની નીચે જે પહાડ છે બૃહસ્પતિનો ગુરુનો એના દ્વારા ખબર પડશે. કામ કરી શકીશ કે નહીં, અભ્યાસની અંદર વ્યવસ્થિત મહેનત કરી શકીશ કે નહીં એ મને શનિ દ્વારા જાણવા મળે છે, જે બીજી આંગળીના વેઢાથી જોઈ શકાય છે. સાથે સાથે મારે કાર્યની અંદર મારા આત્મબળનો વધારો થશે કે નહીં, મારું ડેવલપમેન્ટ થશે કે નહીં, મને કોન્ફિડન્સ આવશે કે નહીં, તો એ પ્રમાણે અનામિકાને જોવાની હોય છે. અને છેવટે મારી પાસે જ્ઞાન કેટલું છે અને જ્ઞાનને મારે યોગ્ય ઉપયોગ કરવા માટે અભ્યાસને કઈ રીતે આગળ લઈ શકીશ, અને એના માટે તમારે છેલ્લી ટચલી આંગળી જોવાની હોય છે. તો એની આંગળી નીચેનો પહાડ જોવાનો હોય છે. એનો મતલબ એવો થાય કે બુધના પહાડની વાત કરીએ, સૂર્યના પહાડની વાત કરીએ, શનિના પહાડની વાત કરીએ, ગુરુના પહાડની વાત કરીએ. હવે સાથે સાથે મારે ભણવું તો છે પણ મારી પાસે પૈસા નથી, મારે ડિગ્રી તો મેળવી છે પણ હું આગળ વધી શકું, મારી પાસે ફીસ નથી, મારે બહાર જવાના સારા યોગ બની રહ્યા છે પણ મને બહાર જવાનો કોઈ અવકાશ હોવા છતાંય મારી પાસે એની વ્યવસ્થા નથી. તો એવા સમયે કુંડળીમાં અંગૂઠાની નીચેના ભાગને કાંઈ શુક્રનો પહાડ કહેવામાં આવે છે. તો શુક્રના પહાડને જોવાનો હોય છે કે આ સગવડો ઉભી થાય કે કેમ. સાથે સાથે મન તો માદું નથી ને, હું આમ નહીં કરી શકું, મારાથી આમ નહીં થાય, મને વાંચેલું યાદ રહેતું નથી, હું ભણું છું છતાં મને કંઈ ખૂજતું નથી, આ બધું જોવું પડે. કારણ કે મન માદું તો બધાય માદા. તો એ પ્રમાણે જો જોવાનું હોય તો અહીંયા તમારે ચંદ્રનો પહાડ જોવાનો હોય છે મિત્રો. તો આ હાથની રેખાઓને ધ્યાનમાં રાખવા માટે આપણા શાસ્ત્રની અંદર ઘણી બધી ઊભી જે રેખાઓ દેખાતી હોય એ હંમેશા પોઝિટિવ હોય છે, અને એ ઊભી રેખાઓને જ્યારે કોઈ પણ રેખા કાપે છે ત્યારે એ નેગેટિવ હોય છે. કયા વર્ષે, કેટલા વર્ષે, કઈ રીતે સફળતા મળે, કઈ રીતે નિષ્ફળતા મળે એ આપણે જોઈ શકીએ છીએ. પણ મારે આજે વાત કરવી છે આપણે અભ્યાસની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે અભ્યાસમાં સારી સફળતા કે નિષ્ફળતા માટે શું કરવું જોઈએ? તો કે બુદ્ધિમાન વ્યક્તિ કેવો હોય? બુદ્ધિમાન વ્યક્તિ એટલે અભ્યાસની અંદર સારી સફળતા મેળવવા માટે. તો તમે જોયો આ આપણી આખી જે હાથની રેખા છે ને એમાં તમારે બે આંગળી જોવાની. એક આંગળી સૌથી જે મોટી આંગળી છે એ આંગળી આપણે જોવાની, જેને મધ્યમાં કહીએ છીએ, અને મધ્યમાંની બિલકુલ બાજુમાં આંગળી છે એને અનામિકા કહીએ છીએ. તો આ બે આંગળીને જ પ્રાધાન્ય આપવાનું હોય છે કે એક તો તમારી શનિની અને બીજી છે તમારી સૂર્યની. હવે આ બે રેખા જે છે એ અનામિકા અને મધ્યમાં છે. હવે એની વચ્ચેના ભાગની અંદર આપણે જે બે પોઈન્ટ આવે ને એ બે પોઈન્ટની અંદર વચ્ચેના ભાગની અંદર કોઈ પણ રેખાઓ જ્યારે તમને જોવા મળે ત્યારે સમજી લેવાનું એ અભ્યાસની રેખા છે, વિદ્યાની રેખા છે, જ્ઞાનની રેખા છે. અને એમાંય તમને કહું કે અનામિકા એટલે આ જે ત્રીજી આંગળી જે છે, ત્રીજી આંગળીના પહાડ તરફ અહીંથી પડતી જે રેખા જો આ તરફ ઢળતી તમને દેખાય તો સમજી લો આ મારો છોકરો, મારી દીકરી અથવા હું પોતે ખૂબ જ સારો અભ્યાસ કરી શકીશ ને અભ્યાસ દ્વારા મને સારી જોબ મળશે, અથવા અભ્યાસ દ્વારા હું આગળ વધવા માટે મને યોગ્ય અવસરો પ્રાપ્ત થશે, કારણ કે મારી રેખાઓ મને સૂચવી રહી છે કે આ પ્રમાણે કરવાથી સારા લાભ થાય. તો અનામિકા અને મધ્યમાની વચ્ચેની જે રેખા એ આપણને વિદ્યા અભ્યાસ માટે સારી સફળતાના યોગો સૂચવે છે. સાથે સાથે તમને કહું ઘણી વખત એવું થાય કે રેખાઓ સીધી હોય એને કોઈ પણ રેખા કાપતી હોય ત્યારે એ નુકસાન કરાવે. અંદર વચ્ચેના ભાગમાં કંઈક કાળું ટપકું તમને જોવા મળે તો એ અભ્યાસમાં અડધી વાત અભ્યાસ છોડવો પડે. તો આવું પણ જોવું પડે કે અભ્યાસની અંદર જે પ્રબળ રેખા જે છે એ સીધી રેખા હોય તો પ્રબળ રેખા મળે, પણ એને કોઈ પણ રેખા જો કાપતી હોય તો અભ્યાસની અંદર ઘણી વખત એવું થતું હોય કે ભાઈ દીકરી અત્યારે ભણે છે પણ લગ્ન થઈ ગયા અને સામેવાળા કે હવે નથી ભણાવી, આવું ઘણી વખત આપણને જોવા મળે છે. તો એ પ્રમાણે કાપતી રેખાઓથી આપણે જોઈ શકીએ છીએ. અભ્યાસમાં રૂકાવટો પણ આવે ઘણી વખત, એકાદ વર્ષ ડ્રોપ કરવું પડતું હોય છે ઘણી વખત કે અભ્યાસની અંદર આ વખતે આવતા વર્ષે પરીક્ષા આપશું, તો એ પણ અહીંયા કાળું ચિહ્ન અથવા તો આડી રેખાઓ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. બીજું તમને કહું કે જે પ્રમાણે મેં કહ્યું ને કે બુધની, ચંદ્રની, શુક્રની, ગુરુની આ બધી જ રેખાઓને જોવી પડતી હોય છે અને પહાડો જોવા પડતા હોય છે. ઘણી વખત વધારે પડતા ઉપસેલા જે ભાવ હોય એટલે આપણને એમ થાય કે હા મારે તો બહુ સરસ છે. ના હો, વધારે તો અતિ ભલોના બોલનો, અતિ ભલોના ચૂપ, અતિ ભલોના બરસનો, અતિ ભલોના ધૂપ. વધારે પડતો ઉપસેલો પહાડ પણ નુકસાન કરાવે છે અને હાવ ખાડે ગયેલો પહાડ પણ નુકસાન કરાવે છે. હાવ ખાડો હોય ને પહાડમાં તો એ નુકસાન કરાવે. ઘણી વખત તમે આ મધ્ય ભાગમાં જોજો, એમને રાહુનો ભાગ કહેવામાં આવે છે, અને આ ભાગમાં જેને વધારે ખાડો હોય ને, આ આખા હથેળીની અંદર આ ભાગમાં જેને વધારે ખાડો હોય ને એને પાસે પૈસા ટકે નહીં.
ગમે એટલું કરે પૈસા ટકે નહીં. શું કામ કે ખાડો છે હાથમાં, તો આ પ્રમાણે જોઈ શકાય છે મિત્રો. પણ સાથે સાથે ગુરુનો પહાડ જો વધારે ઉપસેલો હોય, મીડિયમ ઉપસેલો હોય તો સારી વિદ્યા પ્રાપ્તિના અવસરો મળે છે અને અભ્યાસ દ્વારા સારી નોકરી પ્રાપ્ત કરી શકે છે. ક્યારેક ક્યારેક તમને જોજો આ બે ભાગની વચ્ચે તમને આમ સમચોરસ આકારનું એક જોવા મળે, ક્યારેક ક્યારેક તમને આમ ત્રિકોણ આકાર એટલે ટ્રાયેંગલ જોવા મળે, ક્યારેક ક્યારેક એ રેખાને કડી કડી વાળી જોવા મળે. આ બધી જ રેખાઓ તમને સારા લાભના સૂચનો કરે છે. મતલબ તમારા બાળકોના હાથની અંદર આ રેખાઓ જોઈ લેજો. તમને એમ લાગતું કે આ રેખા એની પ્રબળ બની રહી છે તો સમજી લેજો અભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને કદાચ માનો કે સમજો કે રેખાઓમાં ક્યાંક ને ક્યાંક છેડછાડ થઈ રહી છે, યોગ્ય રીતે આગળ વધી નથી રહી, તો એવા સમય ક્યાંક ને ક્યાંક બાળકને વધારે ભણાવવું પડશે, વધારે અભ્યાસ કરવો પડશે, એની પ્રત્યે વધારે ધ્યાન રાખવું પડશે અને એ પ્રમાણે બાળક આગળ વધી શકશે. ક્યારેક ક્યારેક ગુરુ અને શનિ વચ્ચેની નાની નાની રેખાઓ હોય, જો ચોખ્ખી રેખાઓ હોય તો હંમેશા સાફ રેખા સારી સફળતા પ્રાપ્ત કરાવતી હોય છે. તો મિત્રો આ બધી વાત રેખાના વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હસમુખગીરી મહંત બોલો. અવાજ તમારો ઓછો આવે છે. હસમુખગીરી બોલો, કરકડીથી. જી. હા, મારા જમાઈનો પ્રશ્ન છે. હા. એમની જન્મ તારીખ છે 4/8/1983. 4/8/1983. 1983. બરાબર. સમય સાંજે 7:46. બરાબર. 5:46. 7 હા, બરાબર. 7:46. જન્મ સ્થળ કરમસદ. શું પ્રશ્ન તો જમાઈનો? હવે એમને મકાન યોગ ક્યારે છે એ જોવું છું. હે? મકાન યોગ ક્યારે છે? મકાન યોગ પેલે શું કરે છે જમાઈ અત્યારે? અત્યારે નાનો સરખો બે ભાઈઓ ભેગા છે ને ફેક્ટરી ચાલે છે. કારણ કે અત્યારે વર્તમાન સમયે હું તમને કહું કે મકાનના યોગ થોડા ઓછા દેખાઈ રહ્યા છે. કારણ કે અત્યારે 2027ના ત્રીજા મહિના સુધી ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુની મહાદશા અહીંયા ગુરુ 12મા સ્થાનનો સ્વામી પણ બને છે, વ્યય સ્થાનનો, ખર્ચાના સ્થાનનો માલિક બને છે. તો એવા સમય જોવા જઈએ તો અત્યારે મકાનના યોગ એના ઓછા, પણ હા, વડીલોનો સહકાર મળે, મોટો ભાઈ હોય, પિતા હોય અથવા તો કોઈ પણ વડીલ વર્ગ હોય એનો સહકાર મળે તો સારા મકાનના યોગ એમાં દેખાય છે. બાકી 2027 સુધી થોડીક રાહ જોવી પડશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. કહું તારીખ 15/9/1998. કોની? 15/9/1998. પણ કોની? બાબાની મારે. હા, 15/9/1998. 1998. સમય તમે સવારે 8:30. સવારમાં 8:30. જન્મ સ્થળ અને સ્થળ હારીજ. હારીજ. શું પ્રશ્ન હતો? એને અમારે બાબા મકાન યોગ ક્યારે છે અને અમારે હાલ ભાડે જવાનું છે તો બુધવારે ઘરો મૂકી શકાય રામનવમીના દિવસે? રામનવમી આમ તો છે કે 4, 9 અને 14 એ રિક્તા તિથિ કહેવાય છે અને રિક્તા તિથિમાં કોઈ સારા કામ થતા હોતા નથી. પણ હવે રામનવમી છે એટલે સારામાં સારી તિથિ જેને કહેવાય, વગર જોયા મુહૂર્તમાં આવે એવી તિથિ એક સરસ તિથિ છે, એટલે વિચાર તમે કરી લેજો. અને હમણાં કોઈ મકાનના યોગ પ્રોપર ખરીદી શકાય એવા દેખાતા નથી, પણ હજી 3 વર્ષ રાહ જોવી પડશે, ત્યારબાદ સારા મકાનના યોગ બનશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આપણા પ્રશ્નનો જવાબ તો ખરા જ. એક પત્ર પણ આવ્યો છે, એ પણ લઈશું, પણ નાનકડા વિરામ બાદ. તમારા માટે 6નો અંક લાભ કરાવડાવે લીલો રંગ ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. જય ગણેશ. હા, મારા બાબાનું નામ કીતુલ છે. એની 25/11/99 છે જન્મ તારીખ. બપોરે 2:06 જન્મ છે, વડોદરા. બરાબર. હવે એને હજુ સુધી નોકરી મળી નથી અને કુંડલી નોકરીની છે કે ધંધાની છે? ધંધાની હોય તો કયો ધંધો કરવો પડે? કેટલો એના મહિને કમાવું, કેટલું બધું પૂછવું નથી બધું? ના, આમાં તો તમે 3 પ્રશ્નો પૂછ્યા ને, પણ એમાં તો મારે તમારે 1.5 કલાક બેસીએ ત્યારે 3 પ્રશ્નોનું સમાધાન નીકળે બેન. કારણ કે નોકરી કરવી તો કઈ કરવી, ધંધો કરો તો કયો કરવો, અને આ બધું ઘણું બધું આપણે પૂછી લીધું છે. પણ હું તો તમને અડહટે કહી શકું છું કે વૃશ્ચિકાધિપતિ ભોમ એટલે મંગળ બેઠો છે કુંભ રાશિમાં એકાદશ સ્થાનમાં. 10મું સ્થાન આજીવિકાના સ્થાનનો સ્વામી ગુરુ કુંડળીમાં બેઠેલો છે. અહીંયા જોવા જઈએ તો બીજા સ્થાનની અંદર શનિ સાથે યુતિમાં છે. શનિ નીચેનો બને છે, મતલબ નોકરીમાં વધારે સારી સફળતા મળે. ધંધાની અંદર હમણાં યોગ દેખાતા નથી, કારણ કે 2031 સુધી પાછી ગુરુની મહાદશા પણ ચાલે છે
અને ગુરુ બીજા સ્થાનમાં પરિવારના કોઈ સભ્યો જો ધંધો કરતા હોય અને એની સાથે બેસીને કામકાજ કરવાનું હોય અથવા પરિવારના કોઈ સભ્યો કામ કરતા હોય એવી જગ્યાએ કામકાજ કરવાનું હોય તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. મારક સ્થાનમાં બેઠેલો ગુરુ આપણને આ સૂચવી રહ્યો છે. હવે વૃશ્ચિકાધિપતિ ભોમ ધંધાની ઈચ્છા તો ખૂબ સારી હોય, પણ મંગળ પાછો કેતુ સાથે બેઠેલો છે, અંગાર યોગ કરી રહ્યો છે, તો ઉતાવળિયા કોઈ પણ નિર્ણય ન લેવા, શાંતિથી કામકાજ કરવું, એ કરવાથી સારો લાભ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. મહારાજ, હું વિસનગરથી બોલું છું. હા જન્મ તારીખ છે મારી 22 ઓગસ્ટ 1980. હા જન્મ તારીખ 22 ઓગસ્ટ 1980. બરાબર. અને સમય છે રાત્રે 12:10. બરાબર. અને જન્મ સ્થળ છે કલોલ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન મહારાજ, અત્યારે પહેલા નોકરી કરીને અત્યારે ધંધો મેં ચાલુ કર્યો છે 12 મહિનાથી. લોખંડનો ધંધો કરું છું, હોલસેલ. તો એમાં હજુ જે સફળતા મળવી જોઈએ એવું મળતું નથી. તો તમારે શું લાગે છે? સંતાન કેટલા? મારે એક બાળક ને એક બેબી, એક બાબો ને એક બેબી છે. તો તમે બાબાના નામે ધંધો કરો તો? બાબાના નામે કરું એમ? કારણ કે તમારી પોતાના ભાગ્યની અંદર થોડું ઓછું સુખ છે, પણ સંતાનના નામથી તમે ધંધો કરો, સંતાનના સાથે ભાગીદારી કરો અથવા તો કોઈ પણ પ્રકારે આ પ્રમાણે તમે કરો તો વધારે સારી સફળતાની તમને પ્રાપ્તિ થાય. તુલા રાશિનો મંગળ 7મા સ્થાનનો માલિક છે. ભાગીદારી ફળે નહીં. બીજા કોઈ પણ વ્યક્તિ સાથે કામ કરીએ તો મજા ના આવે, સ્વભાવ થોડો ઉગ્ર થઈ જાય અને એના કારણે વારંવાર આપણો ધંધો બદલાયા કરે. બીજી વસ્તુ છે, સૂર્ય અને ગુરુ સાથે બેઠેલા છે 4થા સ્થાનની અંદર, એટલે આપણી અમુક મર્યાદા હોય, આપણી અમુક જવાબદારી, આપણો અમુક એટીટ્યુડ હોય. ધંધાની અંદર થોડીક એમ કહેવાય કે આપણે આગળ ન વધી શકાય, પણ ભાગ્યસ્થાનનો માલિક 5મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે બુદ્ધિશક્તિનો ઉપયોગ તો આપણે કરી જ રહ્યા છીએ, પણ સાથે સાથે સંતાનના નામે ધંધો કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ આપણને થાય. આ એકાદ વર્ષ આ પ્રમાણે કરી જુઓ, ખૂબ જ સારો લાભ થયો. આવ્યો છે પત્રમાં લખનાર એસી પંડ્યા અને પોતે લખે છે અમદાવાદથી છે, નિકોલથી. આદરણીય ગુરુજી મહેન્દ્રભાઈ, અમો આપના નિયમિત શ્રોતા છીએ. વાહ, ધન્યવાદ. અમે આ કાર્યક્રમ જોઈએ છીએ, પછી જ આપની મુલાકાત લીધી હતી 2019માં. બરાબર છે. પ્રશ્ન એ છે કે મારો પુત્ર યજ્ઞેશ અરુણચંદ્ર પંડ્યા 26/10/87 26/10/1987 જન્મ છે. 4:55 સાંજે, એટલે 16:55 સાંજે જન્મ છે. જન્મ સ્થળ છે મહેસાણા. પુત્રના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. છોકરી જોયા પછી બંને હા પાડે, બધું જ નક્કી થાય, પછી ઘેર જઈને ના પાડી દે છે. છોકરી અમુક વખત છોકરો ના પાડે છે. તો આપ આ અંગે યોગ્ય માર્ગદર્શન આપજો. કઈ રાશિ સાથે મેળ છે, કઈ દિશામાં માગવું આવશે અને ક્યારે લગ્ન થશે? હવે 37મું વર્ષ ચાલી રહ્યું છે. હવે દિશા અને રાશિ ના જોવા હોય, હવે લગ્ન કરાય. 12 રાશિઓ આપણે હારી છે, 4 દિશાઓ 4 ખૂણા હારા છે. જ્યાંથી મળે ત્યાંથી સારું પાત્ર શોધવા માટે પ્રયત્ન કરો. આ એક જ્યોતિષની સલાહ છે. બીજું તમને કહું, વર્તમાન સમયને ધ્યાનમાં રાખવામાં આવે તો અત્યારે જે મીન રાશિમાં ગુરુ છે એ વૃષભ રાશિમાં આવશે 5મા મહિનામાં. તો એનો મતલબ હવે થોડાક યોગ સારા દેખાઈ રહ્યા છે. કારણ કે અહીંયા 3જા સ્થાનમાં રહેલો આ ગુરુ એની 7મી દ્રષ્ટિ ચંદ્ર અને શનિ ઉપર કરે છે. ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરતો હોવાના કારણે કોઈક સારા પ્રસંગો આવે તો એમાં માંગલિક પ્રસંગમાં કદાચ જો સારું પાત્ર મળી જાય તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું હું તમને કહું કે વૃશ્ચિક રાશિનો શનિ, હવે તો દર્શકોને ખબર પડી ગઈ વૃશ્ચિક રાશિનો શનિ હોય એટલે લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફો હોય અથવા લગ્ન ના થાય, તો એના માટે તો શનિ મંડળ મહાપૂજા શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે. સાથે સાથે શનિચંદ્રનો વિષયોગ છે, તો વિષયોગના દોષનું નિવારણ થાય. પણ તમે એને થોડું ગંભીરતાથી લેજો, કારણ કે આ હવે અમુક ઉંમર જતી રહે પછી તો લગ્ન કરીએ તો શું, ના કરીએ તો શું, બરાબર છે. હવે આ ઉંમર એવું છે કોઈક આપણને સાચવે, તો આવા સમયે કદાચ આ શનિ મંડળની મહાપૂજા તમને સારો લાભ કરાવડાવે. જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિ, આ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારો પ્રશ્ન મારો જ છે, મારા વિશે. 5/8/1986 પોરબંદર ને બપોરે 1:30 વાગે છે. બરોબર. પ્રશ્નમાં એવું છે કે મહેન્દ્રભાઈ, મારે છે ને આ ચણિયા ચોળી ને બધું ભાડે કપડા આપવાનો ધંધો કરવો, તો કુંડળીમાં કેવા યોગ છે કે નહીં, ને હું નામ રાખું ધંધામાં લેણા દેવી ભાડે આપવા છે કે વેચવા છે?
ભાડે આપવા છે. એક ભાડાનો ધંધો કરું. હા, બરાબર. હવે તમારો સૂર્ય કુંડળીની અંદર કર્ક રાશિમાં 18 અંશનો છે અને બુધ કર્ક રાશિમાં 2 અંશનો છે. તો હવે આ તમારા ધંધામાં એવું છે કે એને બોલવાનું સારું હોય, આવડત સારી હોય અને કામ કરવાની પદ્ધતિ સારી હોય તો એ તો તમારામાં છે. સૂર્ય બુધ સાથે બુધાદિત્ય યોગ બનાવી રહ્યો છે. પણ મૂળ તકલીફ શું છે? અષાઢ મહિનાની અમાસનો જન્મ છે. એટલે ઘણી વખત તમને કહું, ચોમાસામાં ખેડૂતનો દીકરો વાવે નહીં અને વરસાદ પડી જાય પછી શિયાળામાં વાવે તો ચોમાસું પાક શિયાળામાં ના થાય. કોઈ પણ નિર્ણય લઈ લ્યો અને સારી રીતે કામ ચાલુ કરી દો. જો આ 2024નું વર્ષ તમારા માટે સારું છે અને એમાંય પાછું આ 2 મહિના પછી તો ધંધો જો આ પ્રમાણે કરશો તમે તો ખૂબ જ સારા લાભ થવાના છે, કારણ કે તમારી કુંડળી આવું બની રહી છે. હા, ગુરુ મહારાજ કુંભ રાશિના છે. કોકને સાથે રાખીને કામકાજ કરજો. જે માણસ જાણકાર હોય એને સાથે રાખીને કામકાજ કરજો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું, પૈસાનો કારક જે છે ને શુક્ર છે. શુક્ર 12મે પડ્યો છે. આવક જાવકનું પ્રમાણ થોડું સમાંતર જળવાઈ રહે, કમાણી થાય એને સાચવજો, ને તો હાથમાં આવેલું તો બધું ઉડી જશે. અને છતાં કદાચ તકલીફ લાગે તો શ્રીયંત્રની પૂજા કરજો દર શુક્રવારે, એનાથી સારો લાભ થશે. જય ગણેશ. મકર રાશિ, ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિ વાળા જાતકોને આજના દિવસની વાત કરીએ તો સાથી કર્મચારી. જય ગણેશ. હાલો જી. હેલો. હા, મારે મારા બાબા ને બેબી વિશે પૂછવું છે. બાબા વિશે પૂછો. બાબા ને બેબી વિશે પૂછવું છે. બરાબર. હાલો, મારા બાબા ને બેબી વિશે પૂછવું છે. 2 જુડવા છે, બાબુ ને બેબી. બરાબર. હા, બાબુ ને બેબી. જન્મ તારીખ 1/8/2008. સમય સવારમાં. બેબી નો 10 વાગે ને બાબા નો 10 ને 2 મિનિટે. અભ્યાસ વિશે પૂછવું છે. 10 ને 8. હા, 1/8/2008. 10 ને 8 સવારમાં જન્મ છે ને? હા, સવારમાં જન્મ છે. અભ્યાસ માટે બંનેને સારું છે. હવે આમાં ઘણી વખત હું તમને કહું કે ગ્રહો કુંડળીના આધારે 2 કે 3 મિનિટથી વધારે જો અંતર ના હોય એક જન્મથી બીજા જન્મમાં તો ક્યારેક ક્યારેક ડિફિકલ્ટી રહેતી હોય છે. 2-2.5 મિનિટનો જો ફેર આવે તો 9મા કુંડળીના અલગ અલગ ગ્રહો આપણને ચેન્જ થતા જોવા મળે છે. હવે અહીંયા રાહુ બેઠેલો છે 5મા સ્થાનની અંદર. વિદ્યા અભ્યાસની અંદર ધીમી ગતિએ સફળતા અપાવે, અથવા એકને સારી વિદ્યા મળે, એક થોડુંક નબળું પડે વિદ્યા અભ્યાસની અંદર, તો આવી શક્યતાઓ દેખાય. અહીંયા મંગળ બેઠેલો 12મા સ્થાનની અંદર, એક ક્રોધી હોય તો એક શાંત સ્વભાવનો હોય, આવું પણ બને. તો આ બધી કુંડળીની બધી માયા છે. પણ સાથે સાથે શુક્ર, કેતુ, બુધ, સૂર્ય અને ચંદ્ર મતલબ અમાસનો જન્મ છે. અષાઢ મહિનાના વધની અમાસનો જન્મ છે અને અમાસ જનન શાંતિ પણ જો કરાવી લેવામાં આવે અને સાથે સાથે અહીંયા મકર રાશિનો સ્વામી શનિ છે, શનિની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ વિદ્યા અભ્યાસમાં સારી સફળતા મળશે. જય ગણેશ. જન્મ તારીખ તમારી આજે છે તો લગ્ન તિથિ આજે છે તો કેવું પરિણામ મળશે અને શુભત્વને આપવાવાળી વાત શું છે જાણીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને વીટીવીની સમગ્ર ટીમ અને ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને મહેન્દ્ર પંડ્યા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થાય, ભગવાન ગણપતિના આશીર્વાદની પ્રાપ્તિ થાય, મનોકામનાઓની પૂર્તિનો એક સારો અવસર મળે, આવા યોગ અંકશાસ્ત્રના આધારે દેખાઈ રહ્યા છે. ભગવાન ગણપતિના આશીર્વાદ પણ આ વર્ષે તમને પ્રાપ્ત થશે. માનસિક અશાંતિ કોઈ પણ પ્રકારની રહેતી હોય તો શાંતિના સારા અવસરો પ્રાપ્ત થશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભણતરમાં એક સારું સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે. સાથે સાથે નોકરીમાં કદાચ કોઈ સારી તકો શોધી રહ્યા છો તો માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિના એવા હતા કે જેમાં કદાચ હજી 2 મહિના સુધી રહેશે, 12 તારીખ સુધી, પણ ત્યારબાદ સારી સફળતાના યોગ તમને પ્રાપ્ત થશે. ખાસ કરીને લગ્ન માટેની ઉંમર હોય અને લગ્ન માટેની તૈયારી કરતા હોય તો આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પરિવારની વૃદ્ધિના સારા યોગ ચંદ્રબળના આધારે અથવા તો અહીંયા અંકશાસ્ત્રના આધારે સારા આપણે જોઈ શકીએ છીએ. તો દરેક પ્રકારની કાર્યની સુખાકારીની પ્રાપ્તિ થાય. વધારે સારી સફળતા તમારે જોઈતી હોય દર બુધવારના દિવસે પીપળે જળ ચડાવો અને ખાલી એકલું પાણી નહીં લેવાનું, થોડોક અંદર થોડા તલ નાખો સફેદ અને એ જળ ચડાવ્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરી 7 પ્રદક્ષિણા કરો, પગે લાગીને પ્રાર્થના કરો. મનોકામનાઓની પૂર્તિ માટે કરેલી પ્રાર્થના ચોક્કસ ભગવાન સાંભળશે, તમારું કાર્ય સરળ બનશે. હવે જેની આજે લગ્ન તિથિ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ જ સારો સમય હવે આવી રહ્યો છે, પણ એ સમયને ઓળખતા શીખવો પડશે. ઘણી વખત આપણી આવડત, આપણી અણઆવડતના કારણે આવેલા અવસરો આપણે ગુમાવી દેતા હોય. ઘણી વખત એમ કે ન બોલ્યામાં 9 ગુણ, તો ઘણી વખત કહીએ બોલે એના બોર વેચાય. તો બેની વચ્ચેનો એક મધ્યમ જે માર્ગ છે એને પસંદ કરવાનો રહેશે, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ આગામી સમય દરમિયાન તમને થશે.
પરિવારમાં વૃદ્ધિના યોગ બને, કોઈ સારી વસ્તુઓ ખરીદવાની હોય, કોઈ પોતાની પ્રોપર્ટી લેવાની હોય અથવા તો કોઈ પણ પ્રમાણે તમારે રોકાણ કરવાનું હોય, પૈસા બચી શકે એવા યોગ આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. માનસિક શાંતિ મળશે, પરિવારની પ્રીતિ વધશે, દરેક કાર્યમાં યશ મળશે, કોઈ નવા કામકાજ કરવાના હોય તો રૂચિ પણ કેળવાશે. કેળનું વૃક્ષ જો નજીકમાં હોય તો એમાં પાણી દર ગુરુવારે ચડાવજો. કદાચ ન હોય તો ગુરુવારે કેળાનું દાન કરજો. એ કરવાથી સારા સફળતા અને સારા ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ તમારા અંકશાસ્ત્રના આધારે બની રહ્યા છે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. વાત શુભત્વની જયારે આવતી હોય ત્યારે અંકને ધ્યાનમાં રાખીએ તો આજે 3નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. 3નો અંક જ્યાં આવતો હોય 3 આવે, 12 આવે, 21 આવે, 30 આવે. 3નો અંક જ્યાં આવતો હોય ત્યાં ખૂબ જ સારો લાભ થશે. આજે સારા કપડાં પહેરવા છે, સારું કામકાજ કરવું છે, સારી જગ્યાએ જવું છે, પ્રપોઝલ કરવું છે, કોઈ પણ મીટિંગ કરવાની છે, તો આવા સમયે મોરપીંછ અને લીલો રંગ, આ 2 રંગનું પ્રાધાન્ય તમે આપજો. કદાચ કપડામાં ન પહેરી શકાય તો થોડુંક કપડું પાસે તો રાખી શકાય અથવા કોઈ વસ્તુ રાખી શકાય જેના કારણે સારી સફળતા આપણને મળે. તો લીલો અને મોરપીંછ આજના દિવસ માટે ભાગ્યશાળી રંગ ગણાશે. સમય સારો કયો? સવારમાં 10 કલાક અને 49 મિનિટથી બપોરે 12 કલાક અને 29 મિનિટ સુધીનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમયનો આધાર લેજો, સારી સફળતા અપાવશે. પણ બપોરે 12 વાગ્યાથી માંડી અને 1:30 સુધી રાહુકાળ પણ છે. તો રાહુકાળની અંદર કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, થોડુંક ધ્યાન રાખજો. બુધવારના દિવસે આમ કે બુધવાસે બુધ ગામ ન જશે, બુધવારે બેવડાય એટલા માટે આપણે ગામે નહીં જઈએ, હેરો ઘોગે જી આવ્યો, ડેલી આ દી આવ્યો, પરિણામ મળે નહીં, ખોટો ધક્કો પડે. એટલે પેલા આપણા જમાનામાં કહેતા બુધવાર, પણ આજનો જમાનો ફાસ્ટ યુગનો છે, દોડાદોડીનો યુગ છે. આપણે કોઈને કંઈક મુસાફરી ના કરો તો કે નોકરી ના કરવી, નોકરી કરવા માટે બહારગામ જવાનું હોય પણ ધાણા અને ગોળ ચાવીને કામકાજની શરૂઆત કરો અને ગણપતિ બાપા મોરિયા, કોઈ ટેન્શન ન લ્યો. પણ આમ બુધવારે મુસાફરી વર્જ્ય માનવામાં આવે. અશુભત્વની વાત કરીએ દિશાની અંદર તો નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. આ બંને ખૂણા આજે અશુભત્વને આપવાવાળા છે. 12 રાશિની અંદર કર્ક રાશિવાળા જાતકોની થોડી જવાબદારી જે વધે તેવી સંભાવનાઓ છે. તો કર્ક રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સંભાળીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું જોઈએ દાન, એ વાત તો આપણે સાંભળવી છે ને. પણ નાનકડી વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. જતા જતા કોલ મિત્ર સાથે વાત પણ કરતા જઈએ. હેલો જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હું વડોદરાથી બોલું છું. મારે મારી છોકરી માટેનું પૂછવાનું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ છે 20/5/2014 હા. અને સમય છે 2:40 બપોરે. બરાબર. અને જન્મ સ્થળ છે વડોદરા. બરાબર. એનું ભણવામાં કેવું છે? શું ભણે અત્યારે? અત્યારે 4થા છે. બરાબર. સારું ભણતર સારું છે. કન્યા રાશિમાં મંગળ છે, મતલબ કે સ્વભાવ થોડો ઉગ્ર રહેશે. મકર રાશિનો સ્વામી શનિ, 5મા સ્થાનનો સ્વામી શનિ, રાહુ સાથે યુતિમાં 12મા ધોરણ સુધી અભ્યાસમાં થોડું ધ્યાન રાખવું પડશે. શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવો પ્રયત્ન કરવા પડશે. બુધ કુંડળીમાં વાણીનો કારક ભાગ્યસ્થાનમાં હોવાના કારણે 12મા ધોરણ પછી અભ્યાસમાં એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મતલબ કુંડળીમાં ધીમી ગતિએ અભ્યાસમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો આજના દિવસ માટે શું કરવું? જેને બુદ્ધિ દ્વારા કામકાજ કરવાનું છે, જેને આવડતનો ઉપયોગ કરવાનો છે, જેને કામકાજની અંદર વિચારોની સાથે કામકાજ કરવાનું છે, તો એવા સમયે બુધ કવચના 11 પાઠ જો આજના દિવસ માટે કરીએ તો સમજી લો આપણું કાર્ય સરળ બને. કોઈ પણ વ્યક્તિની ખોટી વાતોથી બને ત્યાં સુધી ભ્રમિત ન થાવ, તો એ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી વાત છે આજના દિવસ માટે. રીમ ક્લીમ કૃષ્ણાય નમઃ. લગ્ન નથી થતા અથવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો એવા છે કે જેમાં પરેશાની અનુભવી રહ્યા છો, તો એવા સમયે આ મંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવે. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. દાનની વાત કરીએ તો આજે ખાટા ફળોનું દાન કરો આજના દિવસ માટે. કદાચ એ કરેલું દાન તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો વીટીવીના ભવિષ્ય દર્શન કાર્યક્રમને આપ ખૂબ જ સારી રીતે નિહાળો છો અને જુઓ છો અને જે કંઈ ઉપાય બતાવવામાં આવે છે કરો છો. ઘણા બધા દર્શકોના ફોન પણ આવે છે કે આ કાર્યક્રમ અમને ખૂબ સારો લાગે છે અને અમને પણ એનો આનંદ છે કે અમે તમારા સુધી પહોંચાડી શકીએ છીએ મારી વાતને. પણ ક્યારેક એવું બને પત્ર વ્યવહાર દ્વારા જો આપ આપણા પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરો તો પણ અમે તમને સારી રીતે જવાબ આપી શકશું. તો પત્ર વ્યવહારનું અમારું આ સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. તો એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ પધારો. આપનું સ્વાગત છે આપના પ્રશ્નોના સમાધાન માટે. કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. રજા આપશો સૌ મિત્રોને. જય ગણેશ.